તો આનંદ બહુ શું કેવું? વસીટ કહે છે માણસ મનથી જ્યાં રહ્યો છે ત્યાં રહ્યો છે, દેહથી જ્યાં રહ્યો છે ત્યાં રહ્યો નથી. જો મન ત્યાં રહ્યો હોય ત્યાંથી હલે જ નહીં, અને દેહથી રહ્યો હોય એટલે મનથી ભાગે છે. મારું બધું ત્યાં છે, તારા બાપનું છે. તું પેદાય નહોતો થયો ત્યારે ક્યાં હતો, અને તું મરી ગયો તું ક્યાં છે? તો અત્યારે તું નથી અને તારું કાંઈ નથી. અને સર્વત્ર સદા સર્વ જો હૈ સો હૈ. પરમ કૈવલ્ય, પરમ આત્મા, અનંત સંપૂર્ણ. બીજું લાવીએ તો પછી પરમ કેવળપણું અને પરમાત્માનું અને અનંત સંપૂર્ણતા, તો એની અંદર ન્યૂનતા આવે. બીજા માટે જગ્યા જ નથી. બીજી કોઈ જગ્યા માટે જગ્યા નથી, બીજી કોઈ વસ્તુ માટે જગ્યા નથી. પરમ કૈવલ્ય, પરમ આત્મા, અનંત સંપૂર્ણ. તો સમજતો નથી. શબ્દો ચોખ્ખા છે. એનું પરમ કેવળપણું છે, એ પરમ આત્મા છે અને એ અનંત સંપૂર્ણ છે. એટલે કોઈ જગ્યા ખાલી નથી. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ જ છે બધું. તો ના પણ આ અમે જે ચલાવીએ છીએ, અંદર કુછ બહાર કુછ, બોલના કુછ, કરના કુછ. રામકૃષ્ણ પરમહંસ કહે છે મરચું ખાધે તીખું લાગે, સાકર ખાધે ગળી લાગે. એટલે કે ના, હું મરચું ખાઉં ને ગળ્યું લાગવું જોઈએ, અને સાકર ખાઉં ને તીખી લાગવું જોઈએ. હા, એના બાપનું રાજ છે. એ તો જે છે એ જ છે, જે છે એ જ છે, એ બીજું કાંઈ નહીં. પોતાની ભ્રાંતિથી કોઈ વસ્તુને ફેરવી શકાય નહીં. જે છે એને ફેરવી શકાય નહીં. પોતાની મિથ્યા ભ્રાંતિથી જે છે એને ફેરવી શકાય નહીં. એ ચાહે તત્વ હોય કે ચાહે દ્રશ્ય હોય. તત્વમાંય કોઈના બાપનું રાજ નથી અને દ્રશ્યમાંય કોઈના બાપનું રાજ નથી. તો પછી પોતાનું ચાલે તો પોતે જ આખો જગતનો આમ માલિક થઈ જાય. હે આઈ એમ એવરીથિંગ, હું કહું એમ જ બધા કરો. પણ નથી ચાલતું. અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં. બધાને અમને મોટું કરવું છે અને એ માટે જ મથી રહ્યા છે. પણ એ જાણતા નથી કે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ સબ કુછ है, અહમ મમ, હું મારું કાંઈ નથી. એમાં ક્યાંથી જગ્યા આવી એના માટે? કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, તો એની અંદર હું મારું માટે જગ્યા ક્યાં આવી? ક્યાંથી આવી? દ્રશ્ય માટે જગ્યા ક્યાંથી આવી? ઈચ્છા અનિચ્છા માટે જગ્યા ક્યાંથી આવી? રાગ દ્વેષ માટે જગ્યા ક્યાંથી આવી? આ કેમ નથી સમજતો? એ સમજાય છે કેમ નથી સમજતો? એકલો અહમ નથી. અવિદ્યા વાસનાના સંકલ્પ, હું ને જગત, હું ને મારું, આ બધી ભ્રાંતિઓ ફૂલ ભરેલી છે. અવિદ્યા વાસનાનો સંકલ્પ, હું ને જગત, હું ને મારું, પછી એના રાગદ્વેષ, પૈસાને ભોગો, એની વાસનાની ભ્રાંતિનું ગુલામીમાં શુભ ભ્રાંતિ છે ને, આ ભર્યું જ બધામાં. કેમ જીતુપ્રભુ, કેમ આમ આ જે છે એ જ રહેવાતું નથી ને? એ સહજ પરમ શાંતિ છે તો રહેવાતું નથી. એનું કારણ શું? એટલે એ જાણે છે કે ભ્રાંતિ છે એવું જાણે છે એટલે રાખે છે. ભ્રાંતિ છે એવું જાણે છે એટલે રાખે છે. તો જાણતો નથી. યોગા સીટ વર્ષો સાંભળ્યો, જાણતો નથી કે ભ્રાંતિ કાંઈ નથી. ત્યારે કેવી રીતે જાણવું? શું કહો? શું છે? ભ્રાંતિને સાચી માને છે એટલે આ લેતો નથી. એનો ઉપાય જ છે કે આ અખંડ તત્વબોધનો અભ્યાસ. માણસને ખરેખર ભાન થાય કે હવે મારે મરવાનું જ છે, બધું જોઈ લીધું, હવે એમાં કાંઈ આપણે બધું આગળ પાછળ આપણે કાંઈ છે જ નહીં, કાંઈ કરવાનું નથી. અને ખરેખર સાચું તો આ જ છે. પેલું તો ન કરવાનું કર્યું, કરવાનું રહી ગયું.
સાચી વાત છે. તો ડોબું બૈરું રોકે તો રોકાવાય? પેલું કે ના ચાલો આપણું અહીં કોઈ નથી, કાંઈ નથી, આપણું બધું ત્યાં જ છે, ચાલો, તો ચલાય? તું રે. હવે ક્યાં સુધી હોય જે સંબંધ માન્યા ક્યાં સુધી હોય? પછી આત્માના કલ્યાણનું ક્યારે કરવાનું? મરી ગયા પછી? જો તારે આત્માનું કરવું હોય તો જો, આ ન મળ્યું હોય તો બરાબર, મળ્યું છે પૂરેપૂરું તો કરો. હવે મારે આત્માનું જ કરવું છે. તારું તો કર્યું, એમાં તો હું મરી ગયો, મારી જિંદગી ખલાસ થઈ ગઈ. તારે જવું હોય જા. તો હું કહે ચાલે કાંઈ? પણ અંદર વાસના રાખે, આસક્તિ રાખે, રાગ રાખે, મોહ રાખે તો તો પોતાનું મરવાનું જ કરે છે. પોતાનો હાથનો કોરડો પગ પર મેળવાનો, હાથ પોતાને બેસવાની ડાળ કાપવાની, તો પોતે જ મરે છે. ડોબું બૈરુંની વાસનાનું ગુલામ ડોબું હું કામ રહેવાનું? ક્યાં સુધી? તું જા, રહેવું જ રહે છે. તારે બધું છે, જા સાંભળ. શું કહેવાય? તો એની વાહે વાહે ડોબું, એની ડોબાની વાહે ડોબું. એટલે કેવું છે અમુક તમારો વેણકોલ એવી હોય છે ને, વેણકોલ એટલે પ્રોમિસ કરી હોય ને, પ્રોમિસ હું કહું એમ જ કરવાનું, એટલે પ્રોમિસ મરી ગયો હાલા. આની યાર પ્રોમિસ કરાતો હશે? ગધેડું, ડોબું, એને કૂતરું, એની યાર પ્રોમિસ કરે? પણ મેં એને પ્રોમિસ કર્યું છે. એટલે પ્રોમિસ તારે તારા જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ સાચા જે તારું સ્વરૂપ છે એમાં તારે રહેવું હોય તો આ તું નથી, એટલે આ પ્રોમિસ સાચી નથી. પણ મેં એને પ્રોમિસ, એ મેં સાચો નથી, આ ખોટો હું છે એનું પ્રોમિસ ખોટું, અને એ તારું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે અખંડ સચ્ચિદાનંદ એ સ્વરૂપ સાચું, પ્રોમિસ વગર સાચું, અને આ પ્રોમિસ હોય તોય ખોટું. શું કહેવાય? બધા પ્રોમિસ કરે છે પણ હારી પ્રોમિસ રહેતી નથી. પછી ક્યાં રહે છે પ્રોમિસ? તમારા વગર મન ન ચાલે. હો તમે આ જ રહેશો, હું ઘરે જઈશ, હું તો મરી જઈશ. હો સારું, હવે તને જેમ સર્વાંતરનું પ્રેરણા થાય એમ કર. કોઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે ને, હું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. હું દેહ નથી, તું દેહ નથી, હું પુરુષ નથી, તું સ્ત્રી નથી. આ ધન ને, આ પ્રજા ને, ઘર ને, આ કાંઈ સાચું નથી. આપણે જન્મ્યા નતો કાંઈ નહોતું, ને આપણે મરી ગયા એટલે કાંઈ નથી. એટલે આ તે વચમાંય સાચું નથી. એટલે હવે તો મને વસિત ભગવાન મળ્યા છે, એટલે મારે તો મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ જ રહેવું છે. અને એ તો વ્યવસ્થા છે કે મારી પાસે પૈસા હોય કે ન હોય, મારે રહેવાય. પછી મારે હું ચિંતા? પણ જો પછી પણ લાવે ને તો મરી ગયો સાલો ગધેડો. પણ મેં પ્રોમિસ કર્યું છે. અને પણ એ હું સાચું નથી ને, હુંની પ્રોમિસ સાચી નથી. હું દેહ છું, હું પુરુષ છું, આ સ્ત્રી છે, એ પ્રોમિસ સાચી નથી, એ ભ્રાંતિ છે. સ્વપ્ન પુરુષ બે એકબીજા સાથે પ્રોમિસ કરે એ સાચી? હું અહીં રહું ખરી, પણ હું કહું એટલે પાછું મારી હારે આવવાનું. જે બોલો જબરી પ્રોમિસ હો, બાકી સડેલી પ્રોમિસ, સડેલી. શું કહેવાય? હવે તમારે ખાવામાં આઈટમ આવે છે ને દાબેલી, આ દાબેલો, દબાયેલો, મૂર્ખ સાલો. અહીંથી ન હલે તો આ કાંઈ સૂર્યનારાયણ ભગવાનમાં કાંઈ બગડી જાય એવું છે? અને અહીં રહે તો એમાં કાંઈ બગડી જાય એવું છે? અહીં સુધારવાપણું છે કે જો હૈ સો હૈ, સહજ. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ બ્રહ્મ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ સત્તા, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ આત્મા, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ જ્યોતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, અખંડ જ્યોતિ, અનંત સંપૂર્ણ. પછી શું છે એના આ બધા
ભવાડા કે આ બધા ભવાડા હે ને છે ભવાડા પાછા શોભાના પૂછડા હોય હો. જો અમારું મકાન કેવું છે, અમારી દુકાન કેવી છે, અમારા કપડાં કેવા છે, અમારા વાસણ કેવા છે, અમારા વાહન કેવા છે, અમારું સોનું કેવું છે, અમારું માન કેવું છે. અમારા ભગવાનના ફોટા જોયા? ફોટા હો, દિવાલે ટીંગાડવાના ભગવાન. એ ભગવાનનું મંદિર નાનું હોય હો અને શહેરખંડ મોટો હોય. સમજે? આ માયાનો ભિખારી અને ભિખારણ એનો શહેરખંડ મોટો અને ભગવાનનું કેવડું હોય? એટલું મોટું. આનંદ પ્રભુ કે આટલું મોટું, આટલું મોટું. એ સાલા કોને ઉલ્લું ભણાવવા નીકળ્યા છો તમે? પ્રસાદ આપી દો. હવે આ સબ્જેક્ટ આગળ ન વધવો જોઈએ. અહીંથી આ દરવાજો ખુલ્લો જ છે, રસ્તો લઈ લેવાનો. નો બહસ બિઝનેસ. જો આ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, આનંદ સંપૂર્ણનો સંપૂર્ણ સ્વીકાર હોય તો જ આવવું, અને બીજી કચરા પેટી લઈને આવવું હોય તો ના આવવું. નો કોમ્પ્રોમાઇઝ. તમારો ને અમારો સમય નો બગાડો. તમારો તો બગડ્યો જ છે એટલે બગાડો હોય તો બગાડો, અમારો તો સુધર્યો જ છે એટલે બગાડવા પણ નથી. એટલે બીજા કોઈ ઇન્ટરફિયરન્સ કરવાની જરૂર નથી. એના વિના બીજું કાંઈ નથી, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. શું કહે છે? બીજું કાંઈ નથી. અને એ જ છે પૂર્ણમદ પૂર્ણમિદમ. ન સ્વીકાર હોય તો અહમ ભ્રાંતિમાં ચડીને મરો, અને સ્વીકાર ન હોય તો એ સાચું જ છે, અને અહમ રાખો તો એ સાચું નથી. શું કહે? વાસના રાખો તો એ સાચી નથી, અને એમાં વાસના નથી. આ સૂર્યનારાયણ ભગવાન છે એમાં અહમ અને વાસના નથી, અને એનાથી આખું જગત પ્રકાશે છે. એમાં અખંડ બ્રહ્મ સૂર્ય સ્વયં પ્રકાશે છે. અને